હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણ. તો ગઈકાલ એટલે કે આગળના લેક્ચરમાં આપણે સંકર સંખ્યાનો બેઝિક ખ્યાલ વિશે માહિતી મેળવેલી. એમાંનું પહેલું i બરાબર √-1, i બરાબર વર્ગમૂળની અંદર -1. તો જેનો વર્ગ કરો તો i² બરાબર બની જાય -1. i² બરાબર -1. સંકર સંખ્યાનું સ્વરૂપ હોય કેવું? તો કે z બરાબર a વત્તા ib સ્વરૂપનું એનું સ્વરૂપ હોય. z બરાબર a વત્તા ib. ઓકે, આગળ એના અમુક ગુણધર્મ જોયેલા. સમાનતાના ગુણધર્મને આધારે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ આપણે સરખાવતા હતા. ઓકે, ત્યારબાદ વાસ્તવિક ભાગ જે સંકર સંખ્યાનો 0 હોય એને આપણે શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહેતા હતા. ગોટ ઇટ? તો આગળ એના ગુણધર્મ બે અલગ અલગ હતા, એક સરવાળા માટે અને એક ગુણાકાર માટે. તો એમાં સરવાળા માટેના આપણે બધા જ ક્રમના એ ગુણધર્મો પૂરા કરેલા, પણ ગુણાકાર માટે એક છેલ્લો બાકી રહી ગયેલો અને એને બાકી રાખવા માટે એવું કીધેલું કે થોડુંક ડિટેલમાં જવું છે એટલા માટે આપણે બાકી રાખીએ છીએ. તો ગુણાકાર માટેનો એનો છેલ્લો ટોપિક ઈ દેખાય છે? હા, વ્યસ્ત ઘટક. વ્યસ્ત ઘટક. ગુણાકાર માટે કોઈ એવું પૂછે કે 3ની વ્યસ્ત સંખ્યા કઈ? તો કે 1/3. 1/5ની વ્યસ્ત સંખ્યા કઈ? તો કે 5. -2ની વ્યસ્ત સંખ્યા કઈ? તો કે ભાઈ 1/-2. હા કે ના? એટલે કે 1/1. તો અહીંયા પણ સંકર સંખ્યા ઝેડના વ્યસ્તને સંકર સંખ્યા ઝેડના વ્યસ્ત ઘટકને કઈ રીતે દર્શાવાય? એક તો z ઇન્વર્સ એટલે કે zની -1 અથવા 1/z વડે દર્શાવાય છે. વ્યસ્ત સંખ્યા એટલે કે કોઈ સંખ્યા લો, એની વ્યસ્ત સંખ્યા લ્યો અને એનો બેનો ગુણાકાર કરો તો 1 આવવો જોઈએ. કેટલો આવવો જોઈએ? 1. યાદ રહેશે? તો આ થઈ ગઈ એની વ્યસ્ત સંખ્યા. પહેલાં તો દર્શાવાય છે એના વડે, તો કે z ઇન્વર્સ અથવા તો 1/z. પણ આ z છે એ ક્યારેય 0 ના હોવા જોઈએ, કેમ કે 1/માં જ્યારે 0 કરશો તો એનું અસ્તિત્વ નથી. હા કે ના? તો અહીં લખું છું, જો શૂન્યેતર સંખ્યા z હોય, જો એક જ મિનિટ, હા ભાઈ, લખો ચલો એના પછી. જો શૂન્યેતર એટલે કે શૂન્ય ના હોય, શૂન્યેતર સંખ્યા z હોય, શૂન્યેતર સંખ્યા z હોય તો તેની વ્યસ્ત સંખ્યા, શેના વડે દર્શાવાય છે? તો આગળ કીધું તેમ, તો તેની વ્યસ્ત સંખ્યા મળે. પહેલાં એવું લખી નાખીએ, તો તેની વ્યસ્ત સંખ્યા મળે. શૂન્ય ના હોય તો મળે, શૂન્ય હોય તો મળે નહીં. તો લખીએ કે z બરાબર a વત્તા ib. આ તો સંકર સંખ્યા જ છે ને? હા કે ના? a એટલે એનો વાસ્તવિક ભાગ, રિયલ પાર્ટ ઓફ z. ib એમાં i સાથે જે ભાગ છે ઇમેજનરી પાર્ટ, કાલ્પનિક ભાગ. ib ની વ્યસ્ત સંકર સંખ્યા, ની વ્યસ્ત સંકર સંખ્યા z ઇન્વર્સ બરાબર લખાય a-ib/a² વત્તા b². z ઇન્વર્સ બરાબર a-ib/a² વત્તા b². યાદ રહેશે? પાક્કું? હવે આની વ્યસ્ત સંકર સંખ્યા આ છે ખબર કેમ પડે? 3 આપી હોય તો 3ની વ્યસ્ત સંકર સંખ્યા 1/3 છે આપણને ખબર છે. કેમ? તો કે બેયનો ગુણાકાર 1 થઈ જાય. બેયનો ગુણાકાર 1 થઈ જાય. -2ની વ્યસ્ત સંકર સંખ્યા -1/2 છે, ખબર છે. -2 કેન્સલ, બેયનો ગુણાકાર 1 થઈ જાય. હા કે ના? ગોટ ઇટ? તો આની વ્યસ્ત સંકર સંખ્યા આ છે ખબર કેમ પડે? તો કે ભાઈ આ બેયનો ગુણાકાર 1 થવો પડે. બેયનો ગુણાકાર 1 થવો પડે. ગોટ ઇટ? જોઈ લઈએ તો સમજૂતી કરીને લખો છો. સમજૂતી. ચાલો, ઝેડનો ગુણાકાર ઝેડ ઇન્વર્સ સાથે. ઝેડ એટલે તમને આપ્યું હતું a વત્તા ib
અને ઝેડ ઇન્વર્સ એટલે તમે લખીને આવ્યા એ માઇનસ આઈબીના છેદમાં એનો વર્ગ વત્તા બીનો વર્ગ. એ વત્તા આઈબી એક સંકર સંખ્યા હતી, એની વ્યસ્ત સંકર સંખ્યા તમે લીધી. હવે બેનો તમે ગુણાકાર કરવા જઈ રહ્યા છો. ચાલો, એનો એ સાથે ગુણાકાર એ સ્ક્વેર, એનો આઈબી સાથે ગુણાકાર એટલે આવું થાય માઇનસ આઈ એ બી. આઈબીનો એ સાથે ગુણાકાર એટલે આઈ એ બી પ્લસ માઇનસ માઇનસ આઈ સ્ક્વેર. બીનો એ સાથે બીનો બી સાથે તો બી સ્ક્વેર ના છેદમાં શું છે એનો વર્ગ વત્તા બીનો વર્ગ. હા કે ના? આપો સાદુરૂપ. આપણને આની કિંમત ખબર છે. આઈનો વર્ગ એટલે કેટલા લખાય? -1. કેટલા લખાય? -1. તો એનો વર્ગ એઝ ઇટ ઇઝ. આ પ્લસ એબીઆઈ ને માઇનસ એબીઆઈ કેન્સલ. માઇનસ એઝ ઇટ ઇઝ. આઈનો વર્ગ એટલે -1 ગુણ્યા બીનો વર્ગ છેદમાં એનો વર્ગ વત્તા બીનો વર્ગ માઇનસ માઇનસ પ્લસ એનો વર્ગ વત્તા બીનો વર્ગ છેદમાં એનો વર્ગ વત્તા બીનો વર્ગ ઉપર નીચે કેન્સલ. જવાબ આવે 1. જવાબ આવે 1. ગોટ ઇટ? તો આ બેનો ગુણાકાર 1 થાય છે, એનો મતલબ આની વ્યસ્ત સંકર સંખ્યા આ છે. કઈ રીતે યાદ રાખવાનું? જેને ગોખવાનું જ હોય. પ્લસ છે તો માઇનસ કરી નાખો, માઇનસ છે તો પ્લસ કરી નાખો. નીચે બંનેના વર્ગનો સરવાળો, નીચે બંનેના વર્ગનો સરવાળો. યાદ રહેશે? ગોટ ઇટ? આનું એક બીજું ઉદાહરણ લેવું હોય તો લેવાય. ધારો કે ચાલો દાખલા તરીકે z બરાબર 3 વત્તા 4i. 3 વત્તા 4i. યાદ રહેશે? કઈ રીતે? તો z ઇન્વર્સ શોધવાનું કીધું હોય તો તમે ડાયરેક્ટ લખી શકો 3 માઇનસ 4i ના છેદમાં 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. કેટલા થઈ ગયા? 25. તો 3 માઇનસ 4i ના છેદમાં 25. હવે જોજો આમાં કોઈ ભૂલ ના કરે. હવે તમને એવું પૂછે આ સંકર સંખ્યા છે? હા છે. આનો વાસ્તવિક ભાગ કયો? તો ઘણા બોલે 3. કાલ્પનિક ભાગ કયો? તો ઘણા એવું કહેશે -4. ના, છેદમાં કોણ છે? 25. તો પહેલાં તો 25ને ડિવાઈડ કરવા પડે. તો ઝેડ ઇન્વર્સ બરાબર આવું લખાય 3ના છેદમાં 25 માઇનસ 4ના છેદમાં 25i. હા કે ના? હવે તમે કહી શકો કે રિયલ પાર્ટ કોનો? ઝેડનો? ના, ઝેડ ઇન્વર્સનો. આ ઝેડ ઇન્વર્સ છે એનો રિયલ પાર્ટ એટલે 3ના છેદમાં 25 અને ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ ઇન્વર્સ એટલે -4ના છેદમાં 25. ઇમેજનરી પાર્ટ એટલે -4ના છેદમાં 25. યાદ રહેશે? આ વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ કાઉન્સમાં જે સંકર સંખ્યા હોય ને એને ધ્યાનમાં લેવાની, ઝેડને નહીં, ઝેડ ઇન્વર્સને. ઝેડ ઇન્વર્સને. યાદ રહેશે? ગોટ ઇટ? અથવા આ બેનો ગુણાકાર કરીને પણ તમે સાબિતી બતાવી શકો. સાબિતી બતાવી શકો. ચાલો આવા 1-2 ઉદાહરણ લઈએ. એટલા માટે થઈને મેં ગઈકાલે આ ટોપિક બાકી રાખેલો. ઝેડ બરાબર આપેલું છે 2 - 3i. ચાલો આની મારે વ્યસ્ત સંકર સંખ્યા લખવી હોય તો ઝેડ ઇન્વર્સ શું લખાય? માઇનસ છે તો ત્યાં શું કરી દેવાનું? પ્લસ. ના છેદમાં બંનેના વર્ગનો સરવાળો. 2નો વર્ગ 4, 3નો 9. તો આવું થાય 2 + 3i ના છેદમાં 13. તો ઝેડ ઇન્વર્સ બરાબર 2ના છેદમાં 13 વત્તા 3ના છેદમાં 13i. ગોટ ઇટ? આમાં તમે પણ છૂટું પાડી શકો વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ. વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ. યાદ રહેશે? ચોક્કસ. હજી એકાદી લઈએ. ચાલો ઝેડ બરાબર -4 વત્તા i. -4 વત્તા i. તો ઝેડ ઇન્વર્સ લખવું હોય તો ઘણા શું કરે? આગળ કીધું તેમ પ્લસ હોય તો માઇનસ, એ જ રીતે પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. અહીંયા આગળ ઘણા જોયો -4 છે પણ આ 4 છે એ વાસ્તવિક ભાગ છે. તમારે તો i સાથેનો જ ભાગ જોવાનો. અહીંયા લખાય -4 - i. 4નો વર્ગ 16, 1નો વર્ગ. હા કે ના? -4 - i ના છેદમાં 17. તો ઝેડ ઇન્વર્સ બરાબર -4ના છેદમાં 17 - i ના છેદમાં 17. છૂટા પણ તમે પાડી દીધા. છૂટા પણ પાડી દીધા. યાદ રહેશે? પાક્કું? તો હવે આગળ જોઈએ વિભાજનનો નિયમ. છૂટું પાડો તો પણ કંઈ ફરક પડે નહીં. ઈ પછી નંબર f આપવો હોય તો આપજો. વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ એટલે કે Z1 કોઈ સંકર સંખ્યા આપેલી છે, અંદર 2 સંકર સંખ્યાનો સરવાળો છે. તો પહેલાં બંનેને છૂટું પાડી દો. એટલે આ રીતે કરો Z1 વત્તા Z2 અને Z1 વત્તા Z3. તો પણ કાંઈ ફરક પડે નહીં. તો પણ કંઈ ફરક પડે નહીં. યાદ રહેશે? પાક્કું? ગોટ ઇટ? તો હવે જોઈએ આગળ આપણે ભાગાકાર.
શું જોઈએ? ભાગાકાર. મે બી એટલામાં આવી જ જશે, કદાચ નહીં આવે તો આપણે સાફ કરી નાખશું. ચાલો ભાગાકાર માટે કે સંકર સંખ્યાનો ગુણાકાર તો જોયો, પણ ભાગાકાર શું કહેવા માગે? સંકર સંખ્યાનો ગુણાકાર જોયો, પણ ભાગાકાર શું કહેવા માગે છે? ચલો આપણે કોઈ બે સંકર સંખ્યા લઈ લઈએ. ક્યાંથી લેવાની? તો કે સીમાંથી. ક્યાંથી લેવાની? સીમાંથી. યાદ રહેશે? કેવી રીતે? તો લખું છું પહેલાં. ચલો ધારો કે Z1 Z2 બિલોંગ્સ ટુ સી. ધારો કે Z1 Z2 બિલોંગ્સ ટુ સી માટે Z1 તથા Z2 ના ભાગાકારને Z1 ના છેદમાં Z2 અથવા Z1 ભૂલી જાઓ, શું છે? 1/Z2. 1/Z2 હોય તો 1/Z હોય તો Z ઇન્વર્સ લખાય, તો આવું લખાય ને. Z1 Z2 ઇન્વર્સ વડે દર્શાવાય. Z1 Z2 ઇન્વર્સ વડે દર્શાવાય છે. Z1 ના છેદમાં Z2 વડે પણ દર્શાવી શકો અને એના ઇન્વર્સ વડે પણ તમે દર્શાવી શકો. યાદ રહેશે? ગોટ ઇટ? તો ચલો બે સંકર સંખ્યા લઈને ચેક કરીએ. ધારો કે Z1 બરાબર આપેલું છે 3 + 4i 3 + 4i અને Z2 બરાબર તમને આપેલું છે 2 + 3i 2 + 3i. આ બેનો તમારે ભાગાકાર શોધવો છે. શું શોધવું છે? ભાગાકાર. તો બોલો Z1 ના છેદમાં Z2 અથવા Z1 Z2 ઇન્વર્સને બંને સેમ જ છે ને. Z1 એટલે 3 + 4i. Z2 ની ઇન્વર્સ લખવાની છે. આ Z2 ની વ્યસ્ત સંકર સંખ્યા એટલે આગળ જોઈને હવે કઈ લખાય? 2 - 3i ના છેદમાં બંનેના વર્ગનો સરવાળો 2 નો વર્ગ 4 ને 3 નો વર્ગ 9. ગોટ ઇટ? 2 નો વર્ગ 4 ને 3 નો વર્ગ 9. આપો સાદરૂપ. 3 નો 2 સાથે 6, 3 નો 3i સાથે -9i, 4i નો 2 સાથે વત્તા 8i પ્લસ માઇનસ i સ્ક્વેર એટલે પાછું માઇનસ 4 તેરી 12 ના છેદમાં 9 ને 4 13. તો 12 ને 6 18. 8i માંથી 9i જાય -i છેદમાં 13. ગોટ ઇટ? આ શું સંકર સંખ્યા છે પણ છેદમાં કોણ છે? 13. છૂટું પાડી શકો તો 18 ના છેદમાં 13 -i ના છેદમાં 13. ગોટ ઇટ? હવે તમને એવું પૂછે આનો વાસ્તવિક ભાગ શું? તો લખાય રિયલ પાર્ટ ઓફ Z1 ના છેદમાં Z2 બરાબર 18 ના છેદમાં 13 અને ઇમેજનરી પાર્ટ ઓફ Z1 ના છેદમાં Z2 બરાબર -1 ના છેદમાં 13. ઇમેજનરી પાર્ટ લખીએ છીએ પણ સાથે i આવે નહીં. સાથે i આવે નહીં. આવડશે? ગોટ ઇટ? પાક્કું? હજી આમાં એક કરામત કરીએ. ભાગાકાર હું બાકી રહેવા દઉં છું ને પછી આપણે સાફ કરશું. ચાલો એ જ સંકર સંખ્યા લઈ લો. દેખાય છે Z1 બરાબર 3 + 4i અને Z2 બરાબર 2 + 3i. Z1 ના છેદમાં Z2 કરો કે પેલું શોધો, એમાં ફરક પડે નહીં. પણ હાંસિયામાં નોંધ કરી એવું લખજો. બે સંકર સંખ્યા આપેલી હોય, માની લો એક આપી છે a + ib, બીજી આપી છે a - ib. દર વખતે આનો ગુણાકાર કરવો તો એનો જવાબ શું મળે એ જોઈ લઈએ. ચાલો, a નો a સાથે a², a નો ib સાથે -iab, ab નો i સાથે +abi પ્લસ -i², b નો b સાથે b². ગોટ ઇટ? આ -abi ને +abi કેન્સલ, i² એટલે -1 નો માઇનસ સાથે ગુણાકાર પ્લસ જવાબ આવશે a નો વર્ગ વત્તા
બીનો વર્ગ, એનો વર્ગ વત્તા બીનો વર્ગ. તો એક પ્લસ હોય એક માઇનસ હોય, બાકી બંને સંકર સંખ્યા સેમ હોય તો આનો જવાબ મળે બંનેના વર્ગનો સરવાળો. બંનેના વર્ગનો સરવાળો યાદ રહેશે પાક્કું. તો આ એટલા માટે લખાયું. ચલો અહીંયા કરું છું 3+4i છેદમાં 2+3i. આ કે નાના ધોરણમાં એટલે કે 9મા 10મામાં નીચે જો છેદમાં વર્ગમૂળ આવતું હોય તો આપણે કરણી લેતા હતા, યાદ છે? કરણી કઈ રીતે લેતા? તો કે ભાઈ પ્લસ હોય તો માઇનસ વડે, માઇનસ હોય તો પ્લસ વડે. તો અહીંયા મારે કરણી લેવી હોય તો કોના વડે લેવાય? તો કે 2 - 3i સાથે 2 - 3i સાથે ગુણાકાર ને 2 - 3i સાથે ભાગાકાર. ચલો આગળ જાઓ. 3 નો 2 સાથે 6, 3 નો 3i સાથે -9i, 2 નો 4 સાથે વત્તા 8i પ્લસ માઇનસ i સ્ક્વેર એટલે પાછા માઇનસ 4 તેરી 12. ગોટ ઇટ? ના છેદમાં આ બંને સંકર સંખ્યા જો એ વત્તા IB એ ઓછા IB શું લખાય? બંનેના વર્ગનો સરવાળો. ન ખબર પડે તો ગુણાકાર એક વખત કરી નાખવાનો. તો ડાયરેક્ટ લખો 2નો વર્ગ 4, 3નો વર્ગ 9. આપો સાદરૂપ. 12 ને 6 18, 8માંથી 9 જાય -i/13. તો ફાઇનલ જવાબ આવે 18/13 -i/13. 18/13 અને -i/13. જવાબ તો સમાન જ આવે. જવાબ સમાન જ આવશે. યાદ રહેશે પાક્કું? ગોટ ઇટ? ચાલો આગળ હજી એક દાખલો લઈએ. 2+3i ને 3 - 4i. પછી એટલે વધારે આપણે કોન્ફિડન્સથી કરી શકીએ. ભલે 1-2 સ્ટેપ વધારે થાય અને આપણી પાસે વધારે દાખલા છે પણ ખરા. Z1 બરાબર 2+3i અને Z2 બરાબર 3 - 4i. એને શું શું શોધવાનું કીધું એ જોઈએ. Z1 ના છેદમાં Z2, Z2 ના છેદમાં Z1, Z2 ઇન્ટુ બંને એક જ છે ને? ઓકે, આ બે વસ્તુ જ શોધવાની છે, બાકી તો બંને સેમ જ છે. ગોટ ઇટ? કરીએ ચાલો એક વખત. Z1 ઇન્ટુ Z2 ઇન્વર્સ અને Z2 ઇન્ટુ Z1 ઇન્વર્સ મેળવો. ગોટ ઇટ? ચાલો પહેલાં તો એનો બીનો ભાગાકાર કરવો છે એટલે Z1 ના છેદમાં Z2 એટલે શું લખાય? 2 + 3i ના છેદમાં 3 - 4i. આનું આપણે સંકર સંખ્યાનું સ્વરૂપ a + ib લાવવું હોય તો ઉપર આ નીચેથી જે આઈવાળી રકમ મતલબ કે સંકર સંખ્યા છે કાઢવી પડે, એટલે કે એની કરણી લેવી પડે. તો અત્યારે હું કરણી બોલું છું, બાકી આના માટે બહુ મસ્ત શબ્દ છે. તો ઉપર નીચે 3 + 4i વડે ગુણાકાર. ચલો ઉપરનો ગુણાકાર કરો. 3 નો 2 સાથે જવાબ આવશે 6, 2 નો 4i સાથે જવાબ આવશે 8i, 3i નો 3 સાથે જવાબ આવશે 9i, 3 નો 4 સાથે 12, i નો i સાથે i સ્ક્વેર, i સ્ક્વેર એટલે -1 એટલે -12. છેદમાં એ વત્તા IB એ ઓછા IB બંનેના વર્ગનો સરવાળો. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. ગોટ ઇટ? તો 6 માંથી 12 જાય તો -6, 8 ને 9 17i ના છેદમાં 16 ને 9 25. શું આ જવાબ છે? ના. વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને છૂટો પાડી જ દેવાનો. તો અહીંયા લખવું હોય તો લખાય Z1 ના છેદમાં Z2 બરાબર -6/25 અને 17/25. ગોટ ઇટ? આ પહેલું પૂરું. હવે તમારે જોઈએ છે Z2 ઇન્ટુ Z1. શું જોઈએ છે? Z2 ઇન્ટુ Z1 એટલે કે સોરી Z2 બાય Z1. Z2 બાય Z1. Z2 રકમ છે 3 - 4i ના છેદમાં 2 + 3i. નો ઉપર નીચે કોના વડે ગુણાકાર કરશો? તો કે એની કરણી લેવી છે 2 - 3i વડે. ગોટ ઇટ? ચલો ઉપર કરો ગુણાકાર. 3 નો 2 સાથે 6, 3 નો 3i સાથે -9i, -4i નો 2i સાથે -8i, માઇનસ પ્લસ i સ્ક્વેર એટલે પાછા માઇનસ આવી ગયા. 4 તેરી 12 ના છેદમાં બંનેના વર્ગનો સરવાળો. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. 2 નો 4, 3 નો 9.
છમાંથી 12 જાય તો -6, 9 ને 8 17 આવી, ના છેદમાં 9 ને 4 13, તો Z2 ના છેદમાં Z1 મળશે -6 ના છેદમાં 13 -17 ના છેદમાં 13 આવી, -6 ના છેદમાં 13 અને -17 ના છેદમાં 13 આવી. આવડશે? પાક્કું? હજી આગળ એને કંઈક બીજું શોધવાનું કીધું છે ને સાથે સાથે. Z1 ઇન્ટુ Z2 ઇન્વર્સ છે એક જ વસ્તુ, Z1 ઇન્ટુ Z2 ઇન્વર્સ. ચલો Z1 એટલે મૂળ રકમ 2 + 3i, Z2 ઇન્વર્સ એટલે આની વ્યસ્ત આગળ જોઈને આવ્યા ડાયરેક્ટ 3 + 4i ના છેદમાં બંનેના વર્ગનો સરવાળો 3 નો 9 4 નો 16. હા કે ના? આપો સાદુરૂપ. 3 દુ 6, 4 × 2i 8i, 3 3 9i, પ્લસ પ્લસ માઇનસ કેમ કે i, 3 ચોક 12 છેદમાં 25. 6 માંથી 12 જાય તો -6, 8 ને 9 17 i ના છેદમાં 25. છેદ વિભાજન કરો, -6 ના છેદમાં 25 વત્તા 17 ના છેદમાં 25i. Z1 ઇન્ટુ Z2 ઇન્વર્સ. ગોટ ઇટ? આવી ગયું. અને લાસ્ટ Z2 ઇન્ટુ Z1 ઇન્વર્સ. Z2 એટલે મૂળ રકમ 3 - 4i નો ગુણાકાર Z1 ના વ્યસ્ત સાથે, આનો વ્યસ્ત 2 - 3i ના છેદમાં 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 કરો ગુણાકાર. 3 નો 2 સાથે 6, 3 3 9i, 4i × 2 8i, માઇનસ માઇનસ પ્લસ 4 તેરી બાય i² એટલે પાછા માઇનસ ના છેદમાં 9 ને 4 13. હા કે ના? આપો સાદુરૂપ. તો Z એક વખત લખી નાખીએ. ચાલો, 6 માંથી 12 જાય તો -6, -17i ના છેદમાં 13, તો Z2 ઇન્ટુ Z1 ઇન્વર્સ બરાબર -6 ના છેદમાં 13 -17 ના છેદમાં 13i. ગોટ ઇટ? આ જે છે એને હું કહી દઉં છું પરિણામ નંબર 1, આને કહી દઉં પરિણામ નંબર 2, આ ફરીવાર તમારું પરિણામ નંબર 3, આ તમારું પરિણામ નંબર 4. તો ધ્યાનથી જુઓ તો પરિણામ 1 અને 3 સમાન છે. હા કે ના? તો એવું એનો મતલબ એમ થાય ને કે Z1 ના છેદમાં Z2 બરાબર Z1 × Z2 ઇન્વર્સ. સીધી વાત છે, દેખાય જ છે. 1/Z2 લખો કે અંશમાં લઈને Z2 ની -1 ઘાત લખો, કંઈ ફરક પડે નહીં. આ જ રીતે Z2 ના છેદમાં Z1 બરાબર Z2 ઇન્ટુ Z1 ઇન્વર્સ. Z2 ઇન્ટુ Z1 ઇન્વર્સ. યાદ રહેશે? પાક્કું? તો આ થઈ ગયો તેમનો ભાગાકાર. ગોટ ઇટ? ચલો આગળ. સાફ કરવું પડશે. ચલો આગળની થિયરી દેખાય છે. સંકર સંખ્યાનો માનાંક. સંકર સંખ્યાનો માનાંક. ચલો, સંકર સંખ્યાના માનાંકને સંકર સંખ્યાના માનાંકને શેના વડે દર્શાવાય? તો કે માનાંકમાં Z વડે દર્શાવાય છે. માનાંકમાં Z વડે દર્શાવાય છે. સંકર સંખ્યાનો માનાંક શેના વડે દર્શાવાય? માનાંકમાં Z વડે. જો
एक्स बराबर सॉरी z बराबर x वत्ता IY होय x वत्ता IY एक संकर संख्या आपी छे एनो वास्तविक भाग कयो तो के x एनो काल्पनिक भाग कयो तो के y वास्तविक भाग x अने एनो काल्पनिक भाग y हाँ के ना वास्तविक भाग x है अने काल्पनिक भाग y है तो मानांक में z बराबर कोईपण संकर संख्या नो मानांक कई रीते मळे तो वर्गमूळनी अंदर x नो वर्ग वत्ता y नो वर्ग वर्गमूळनी अंदर x नो वर्ग वत्ता y नो वर्ग याद रहेशे। हवे कदाच आवुं लखे घणा x ना लखे एवुं लखे वास्तविक भागनो वर्ग वत्ता काल्पनिक भागनो वर्ग चाले वास्तविक भागनो वर्ग वत्ता काल्पनिक भागनो वर्ग बंने समान ज छे। घणा आवुं पण लखे वास्तविक भाग एटले इंग्लिश में रियल पार्ट ऑफ z नो वर्ग वत्ता इमेजनरी पार्ट ऑफ z नो वर्ग रियल पार्ट ऑफ z नो वर्ग वत्ता इमेजनरी पार्ट ऑफ z नो वर्ग चालशे हाँ के ना। तो आ थई गयुं संकर संख्यानो मानांक संकर संख्यानो मानांक वास्तविक भागनो वर्ग वत्ता काल्पनिक भागनो वर्ग। अमुक एना दाखला जोईए घणा बधा दाखला छे अमुक तमारे जाते पण करवा हूँ आपीश तमने। चलो तो z बराबर आवुं आपेलुं छे -5 वत्ता 12i -5 वत्ता 12i आनो मानांक शोधवानुं कीधुं होय तो मोड ऑफ z बराबर वर्गमूळनी अंदर -5 नो वर्ग अने 12 नो वर्ग हाँ के ना। चलो -5 नो वर्ग 25 12 नो वर्ग 144 वर्गमूळनी अंदर 169 नो वर्गमूळ मोड ऑफ z बराबर मळे केटलुं 13 मोड ऑफ z बराबर 13। आम तमे जोवा जाओ तो 1 के 2 लेक्चर पछी एवुं पण आवशे के संकर संख्यानो मानांक एटले उगम बिंदुथी अंतर संकर संख्यानो मानांक एटले उगम बिंदुथी अंतर गॉट इट। जो तमने अहींया एवुं कही दीधुं छे रियल पार्ट केटलो छे -5 इमेजनरी पार्ट केटलो छे 12 हूँ अहींया -5 ની જગ્યાએ 5 લખું એટલે પહેલા ચરણમાં મારે બતાવવું છે એટલા માટે તો બીજી સંકર સંખ્યા લઈ લો 5 + 12i बराबर। चलो आनो रियल पार्ट लखवानो के तो 5 इमेजनरी पार्ट लखवानो के तो 12 हाँ के ना। हूँ एम कहूँ छूँ आ एक्स अक्ष है और वाय अक्ष है आ एक्स अक्ष है तमारी रियल अक्ष है कई है रियल आवशे त्यारे वधारे डिटेलमां कहीश अने वाय अक्ष है तमारी काल्पनिक अक्ष है। तो रियल पार्ट उपर 5 एटले अहींया कंईक हशे इमेजनरी पार्ट उपर z एटले 12 तो अहींया कंईक हशे आ बेने जोड़तुं बिंदु एटले अहींया कोई बिंदु मळ्युं विचार करो टी शर्ट थोड़ुंक सीधुं कर दो देखाय छे ने बोलो आ रियल पार्ट है आ इमेजनरी पार्ट है रियल पार्ट उपर 5 एटले अहींया कंईक आववानुं आ अक्ष उपर आवे ने इमेजनरी पार्ट उपर 12 एटले अहींया आवशे आ बेने जोड़तुं बिंदु एटले अहींया वच्चे कंईक के गमे त्यां हशे हाँ के ना। तो आ बिंदु मारुं थई गयुं 5 12 कयुं थई गयुं 5 12 एटले आ बिंदुना याम छे 5 અને 12 5 અને 12। हवे तमने एवुं पूछो उगम बिंदु कयुं तो के अहींया एनुं याम कया होय 0 0 बे बिंदु आप्युं होय तो अंतर सूत्र मळे हाँ के ना। शोधो चलो अंतर शोधवुं छे मारे आने हूँ कही दऊँ छूँ ओ आने कही दऊँ छूँ पी ओपी नु अंतर शोधवुं छे तो ओपी एटले वर्गमूळनी अंदर x1 - x2 नो वर्ग y1 - y2 नो वर्ग 5 नो वर्ग 25 12 नो वर्ग 144 बंनेनो सरवाळानुं वर्गमूळ एटले 13 केटलुं मळ्युं 13 आ अंतर केटलुं मळ्युं 13 हाँ के ना। तो कोईपण संकर संख्यानो मानांक एटले उगम बिंदुथी अंतर कोईपण संकर संख्यानो मानांक एटले उगम बिंदुथी अंतर याद रहेशे पाक्कू गॉट इट। तो कोईपण संकर संख्यानो मानांक एटले उगम बिंदुथी अंतर। चलो आगळ बीजा 1-2 उदाहरण दाखला लईए के z बराबर 0 + i आनो मानांक शोधवो छे मानांकमां z बराबर 0 नो वर्ग i साथे 1 छे तो 1 नो वर्ग बंनेनो सरवाळो माना मूल्य केटलुं आव्युं 1 मूल्य केटलुं आव्युं 1 याद रहेशे चोक्कस। चलो बीजो एकादो दाखलो लई लईए मोड बराबर z -15i आ केवी संख्या छे विचार शुद्ध काल्पनिक शुद्ध काल्पनिक हाँ के ना।
ચલો તો માનાંકમાં ઝેડ બરાબર વર્ગમૂળની અંદર રિયલ પાર્ટનો વર્ગ એટલે 0નો વર્ગ માઇનસ 15નો વર્ગ એટલે 225નું પાછું વર્ગમૂળ. જવાબ કેટલો આવે? 15. કેટલો આવશે? 15. હજી એક ઉદાહરણ લઈ લઈએ તો મોડ ઓફ ઝેડ બરાબર -23i નો માનાંક લેશો તો જવાબ 23 જ આવશે. કેટલો આવશે? 23. અને હજી એક ઉદાહરણ લઈ લઈએ ઝેડ બરાબર -7i માનાંકમાં ઝેડ બરાબર વર્ગમૂળની અંદર 0નો વર્ગ 0 7નો વર્ગ 49નું પાછું વર્ગમૂળ. જવાબ કેટલો આવશે? 7. હા કે ના? અંતર કીધું છે, અંતર હંમેશા ધન હોય. હા, ઓલવેઝ બી પોઝિટિવ, નેવર બી નેગેટિવ. ઓલવેઝ બી પોઝિટિવ, નેવર બી નેગેટિવ. આગળ હજી એક દાખલો લઈએ 2 + 4i. મારી પાસે જગ્યા છે એટલે હું દાખલા ગણાવી દઈશ, બાકીના તમારે કરવા પડશે. ઓકે ભાઈ? ચલો ઝેડ બરાબર 2 + 4i માનાંક શોધવાનો કીધો છે. માનાંકમાં ઝેડ બરાબર વર્ગમૂળની અંદર 2નો વર્ગ 4 4નો વર્ગ 16 16 ને 4 વર્ગમૂળની અંદર 20 20નું વર્ગમૂળ ન નીકળે પણ 4 × 5 4 × 5 4નું તો નીકળે ને. 2√5 કેટલું આવશે? 2√5. ગોટ ઇટ? અને પછીનો દાખલો ઝેડ બરાબર -3 + i -3 + i મોડ ઓફ ઝેડ બરાબર ચલો -3નો વર્ગ 9 i સાથે 1 જ છે 9 ને 1 10 વર્ગમૂળની અંદર 10. આનું વર્ગમૂળ નીકળવાનું નથી તો એમ નામ રહેવા દો. ઝેડ બરાબર -1 - 3i નો પ્રોબ્લેમ. માનાંકમાં ઝેડ બરાબર -1નો વર્ગ 1 -3નો વર્ગ 9 9 ને 1 10 √10. નેક્સ્ટ ઝેડ બરાબર 3 - 4i આવી ગયો છે. તો મોડ ઓફ ઝેડ બરાબર વર્ગમૂળની અંદર 3નો વર્ગ 9 4નો 16 16 ને 9 25નું વર્ગમૂળ 5 25નું વર્ગમૂળ 5. યાદ રહેશે? ગોટ ઇટ? તો હવે પછીના દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે એ હું તમને લિસ્ટ આપી દઉં. આમાં નામ જ કન્ટિન્યુ, કોઈ જગ્યા ન છોડે. ઝેડ બરાબર નંબર 1 ડાયરેક્ટ આપું છું -5 + 27i. નંબર 2 -2 - 7i. નંબર 3 -2 + 7i. નંબર 4 7i - 2. નંબર 5 કંઈ ફરક પડે નહીં 7i + 2. બરાબર? આ 5 દાખલા કરવાના. છેલ્લા 4માં વાસ્તવિક ભાગ ને કાલ્પનિક ભાગ સમાન જ છે, એનો તમારે વર્ગ કરવાનો છે એટલે કંઈ ભડાકો થાય નહીં. કંઈ ભડાકો થાય નહીં. ગોટ ઇટ? પાક્કું? તો ચલો આગળ એનો પછીનો ટોપિક લઈએ. કે કરાવી દઉં? ચલો એને એક નવો ટોપિક ચાલુ કરવો છે પણ એના ગુણધર્મો થોડાક વધારે છે. ગુણધર્મ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, એટલે કે હું તો આજે જ લેવાનો છું, તમારા માટે બીજો દિવસ ગણાશે. તો અત્યારે હજી મારી પાસે 10 મિનિટ છે તો હું અનુબદ્ધ સંકર સંખ્યા નવો ટોપિક લઈ લઉં. ઓકે? અનુબદ્ધ સંકર સંખ્યા. અનુબદ્ધ આ આ રીતે લખાય કે બોલો કંઈક દ કરીને કરે, આપણને બહુ આઈડિયા નથી, ગુજરાતીમાં આપણને રસ પણ નથી. અનુબદ્ધ સંકર સંખ્યા. તો પહેલું કે જેમ સંકર સંખ્યાના માનાંકને માનાંકમાં ઝેડ વડે દર્શાવાય, સંકર સંખ્યાની વ્યસ્ત સંકર સંખ્યાને ઝેડ ઇન્વર્સ અથવા તો 1/છેદમાં ઝેડ વડે દર્શાવાય, એ જ રીતે સંકર સંખ્યા ઝેડની અનુબદ્ધ સંકર સંખ્યાને અનુબદ્ધ સંકર સંખ્યાને Z12, જો રાઉન્ડ કરું છું, Z12. આમ તો અનુબદ્ધ એટલે કોન્જ્યુકેટેડ. કેવું કહેવાય? કોન્જ્યુકેટેડ. Z12 વડે દર્શાવાય છે. Z12 વડે દર્શાવાય છે. જેમ તમે 10માં આગળ કીધું તેમ કરણી લેતા હતા એ જ રીતે છે. યાદ રહેશે? પાક્કું? એટલે જો, એટલે કે આવું આપ્યું હોય, દેખાય છે ને? યા Z બરાબર A વત્તા IB ની
અનુબદ્ધ સંકર સંખ્યા કઈ લખાય? ઝેડ બાર. કઈ થાય? એ માઇનસ આઈબી. કઈ થાય? એ માઇનસ આઈબી. શું કર્યું? પ્લસ હતું તો માઇનસ, અને માઇનસ હોય તો પ્લસ. વાસ્તવિક ભાગને હલાવવાનો નહીં. વાસ્તવિક ભાગને હલાવવાનો નહીં. એટલે કે માત્ર એમ યાદ રાખવું કે ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડનું તમારે ચિહ્ન બદલવાનું. ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડનું શું કરવાનું? ચિહ્ન બદલવાનું. ફરીવાર, સંકર સંખ્યા ઝેડની અનુબદ્ધ સંકર સંખ્યાને શેના વડે દર્શાવાય? ઝેડ બાર. ઝેડ બરાબર એ વત્તા આઈબી હોય એની અનુબદ્ધ કઈ થાય? તો કે ઝેડ બાર બરાબર એ માઇનસ આઈબી. એ માઇનસ આઈબી. તો કરવાનું શું? તો કે ઇમેજનરી પાર્ટ જે કાલ્પનિક ભાગ છે એનો માઇનસ વડે ગુણાકાર, એટલે કે પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ. ચિહ્ન તમારે બદલવાનું. યાદ રહેશે? દાખલા તરીકે આવું આપ્યું છે, ઝેડ બરાબર 3 + 4i. બોલો ચાલો, ઝેડ બાર શું થાય? પ્લસ છે તો માઇનસ. આવું આપ્યું છે, -1 - 2i. શું થાય? ઘણા બહુ ઓવર કોન્ફિડન્સ ફટાફટ લખી નાખશે 1 + 2i. ના, કોનું? ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડનું. અહીંયા માઇનસ આવે, ત્યાં માઇનસ આવે. યાદ રહેશે? ગોટ ઇટ? તો અનુબદ્ધ સંકર સંખ્યા શોધવા માટે તમારે એનું ઇમેજનરી પાર્ટનું ચિહ્ન બદલવું પડે. ઓકે, હજી એક ઉદાહરણ લઈ લઈએ. ચાલો, ઝેડ બરાબર આવું આપ્યું છે 81 - 8i. શું થાય? તો ઝેડ બાર, અલા ભાઈ માઇનસ છે તો પ્લસ. ગોટ ઇટ? હજી એક લઈ લઈએ, ઝેડ બરાબર -7 + 2i. ચાલો, ઝેડ બાર બરાબર -7 - 2i. પ્લસ હોય તો માઇનસ, પણ આગળનાને હલાવવાના નહીં, વાસ્તવિક ભાગને હલાવવાનો નહીં. તો ઘણા હજી ભૂલ કરે. આવું આપ્યું છે 3i - 2. વિચારીને કહેજો, ઇમેજનરી પાર્ટનું જ ચિહ્ન બદલાય તો -3i - 2. -3i - 2. યાદ રહેશે? પાક્કું? તો આ સાથે અનુબદ્ધ સંકર સંખ્યાવાળો પણ ટૉપિક આપણે જોયો, ભાગાકારવાળો પણ જોયો, અને વ્યસ્ત સંકર સંખ્યાવાળો પણ ટૉપિક જોયો. આખો લેક્ચર કરવાનો છે. બીજું, આના ગુણધર્મ બાકી છે એ આપણે આવતીકાલે ચાલુ કરીશું. ઇટ મીન્સ આજે જ હું ચાલુ કરીશ. થેન્ક યુ.